ગુજરાતના લોકગાયકો ગૃહની કાર્યવાહી નિહાળવા માટે પહોંચ્યા। ગુજરાત વિધાનસભાની કાર્યવાહી નિહાળવા માટે કલાકારો પહોંચ્યા। ગીતા રબારી, ભીખુદાન ગઢવી, માયાભાઈ આહિર, કીર્તિદાન ગઢવી, રાજભા ગઢવી આ તમામ કલાકારો ગૃહની કાર્યવાહી નિહાળવા માટે પહોંચ્યા। કલાકારોએ ગૃહમાં પહોંચીને નિયમોનો ભંગ કર્યો। કલાકારોના કેમેરામેન ગેલેરી સુધી કેમેરા સાથે પહોંચ્યા। સામાન્ય રીતે ગૃહમાં કેમેરા લઈ જવાની મંજૂરી નથી હોતી। આખરે ગેલેરીમાં ગયેલા કેમેરામેનને પોલીસે બહાર કાઢ્યા। કલાકારોએ પ્રેક્ષક ગેલેરીમાં બેસવાના નિયમો પણ તોડ્યા। ગેલેરીમાં બેઠા બેઠા ધારાસભ્યો સાથે સાંકેતિક વાતો કરતા દેખાયા કલાકારો। વિધાનસભા ગૃહમાં જ્યારે કાર્યવાહી નિહાળવા જઈએ તો કેટલાક પ્રોટોકોલ્સ હોય છે જેને ફોલો કરવાના હોય છે, જેમ કે કેમેરાથી કંઈ શૂટ નથી થતું। ધારાસભ્યો જે ગૃહમાં કાર્યવાહી સાથે સંકળાયેલા હોય છે તેમની સાથે ઈશારામાં પણ કોઈ વાતચીત ન કરી શકે। પણ જ્યારે ગુજરાતના કલાકારો પ્રેક્ષક ગેલેરીમાં ગૃહમાં કાર્યવાહી જોવા માટે બેઠા તો તેમણે નિયમોનો પણ ભંગ કર્યો। તેમના કેમેરામેન જે ગૃહમાં પ્રેક્ષક ગેલેરી સુધી ધસી આવ્યા। ધારાસભ્યો સાથે ઈશારોમાં આ કલાકારો વાતો કરતા પણ જોવા મળ્યા। કલાકારોની વિધાનસભા મુલાકાત સમયે કોંગ્રેસ ધારાસભ્યએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું। કોંગ્રેસ ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ નિવેદન આપ્યું રેકોર્ડ પરથી, જેને દૂર કરવામાં આવ્યું છે। કોંગ્રેસ ધારાસભ્ય ખેડાવાલાએ મોટા કલાકાર શબ્દનો કર્યો હતો ઉલ્લેખ। કલાકારો મોટા કલાકારને મળવા આવ્યા હોવાનો ઉલ્લેખ કર્યો। અધ્યક્ષ શંકર ચૌધરીએ તાત્કાલિક શબ્દો રેકોર્ડ પરથી દૂર કરાવ્યા। જ્યારે આ કલાકારો પહોંચ્યા ગૃહની કાર્યવાહી નિહાળવા માટે, ત્યારે ઇમરાન ખેડાવાલા જે કોંગ્રેસના ધારાસભ્ય છે, જેમણે વિવાદાસ્પદ નિવેદન આપ્યું, આ નિવેદનને રેકોર્ડ પરથી દૂર કરવામાં આવ્યું છે। તેમણે નિવેદન આપ્યું કે આ કલાકારો મોટા કલાકારોને નિહાળવા માટે આવ્યા છે। જોકે તાત્કાલિક શંકર ચૌધરીએ આ નિવેદનને રેકોર્ડ પરથી દૂર કર્યું।